जीतेंगे, जीतेंगे। કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં જે પદયાત્રા પાલનપુરથી નીકળી ગાંધીનગર ન્યાયની માગણી સાથે નીકળી છે, રાજ્યની સરકારે પ્રશાસને જો આ યાત્રાને રોકવી હોય તો નો પ્રોબ્લેમ, એમની માગણીઓનો સ્વીકાર કરી લેવો જોઈએ. આ દેશના બંધારણે દરેક નાગરિકને પોતાના હકના અધિકારની વાત કરવાની અને પૂરી તાકાત અને તીવ્રતાથી મુદ્દો ઉપસ્થિત કરવાની છૂટ આપેલી છે. પોલીસે આજે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે રાજ્યની સરકાર સુધી પોલીસના મિત્રો જ મેસેજ પહોંચાડે કે જે પણ એમની ન્યાયી વાજબી માગણીઓ છે, જંગલ જમીનનો કાયદો હોય, પેશાનો હોય, અંબાજીમાં થયેલી હિંસાનો પ્રશ્ન હોય કે જે પણ પ્રશ્નો કાંતિભાઈના નેતૃત્વમાં દાતા અમીરગઢ અંબાજીના આદિવાસી સમાજે ઉપાડે છે, એ દરેક મુદ્દામાં અમારું સમર્થન છે. અમે સાથે મળીને લડીશું અને રાજ્ય સરકાર પાસે વિનંતી છે, અપીલ છે કે સરકાર સામે આવીને જાતિના દાખલાનો જે પ્રશ્ન છે, જે અનેક સરકારી કર્મચારીઓનું જીવન રોડાતું બચી જાય, જે આદિવાસી સમાજના નથી એ નાયબ મામલતદાર પ્રાંત અધિકારીના પદો પર બેઠા છે, જે સાચા અર્થમાં આદિવાસી સમાજના ભાઈઓ છે, એમને જાતિના દાખલા મળતા નથી. એટલે અનેક પ્રશ્નોને રજૂઆતને લઈને કાંતિભાઈ જે યાત્રા લઈને નીકળ્યા છે, હું તો ઈચ્છું છું કે આદિજાતિ વિકાસ મંત્રી એ પોતે કાંતિભાઈનું સ્વાગત કરવા આવે, એમનું સન્માન કરે અને આ યાત્રા ગાંધીનગર પહોંચે પહેલાં એમના પ્રાણ પ્રશ્નોનો નિકાલ થાય તો હું માનું છું કે સાચા અર્થમાં ગુજરાતમાં લોકશાહી. પણ સાથે સાથે હું Video